જાફરાબાદ પંથકમાં હોળી પર્વની ભવ્ય અને પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી। ગુજરાતના અમરેલી જિલ્લામાં આવેલા જાફરાબાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં શુભ મુહૂર્તે હોલિકા દહન કરવામાં આવ્યું। સુપ્રસિદ્ધ ગિરિરાજ ચોક ખાતે વિશાળ હોળી પ્રગટતા જ હોળી માતાની જયના નાદથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો। શ્રદ્ધાળુઓએ હોળીની પ્રદક્ષિણા કરી શ્રીફળ, ધાણી અને ખજૂરનું નૈવેદ્ય અર્પણ કર્યું અને સુખ શાંતિ માટે પ્રાર્થના કરી। ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકોએ પરંપરાગત ગીતો સાથે હોળીની પૂજા કરી હતી। આ પાવન પર્વે આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનો સંદેશ આપવામાં આવ્યો હતો। હોળી સમાજ આજ રોજ જાફરાબાદ હોળીનો જ્યારે પર્વ હોય ત્યારે અમારા હોળી સમાજમાં જે કહેવાય ને કે ગુજરાતમાં પણ આવો પર્વ નથી થતો એવો અમારા જાફરાબાદમાં હોળીનો બહુ મોટો પર્વ થાય છે। એમાં ઢોલ સાથે આગે ટીમ હોય આપણે એમને ઘેર રમતા હોય છે અને જે સરકારના નિયમ પ્રમાણે ગાઈડલાઈન પ્રમાણે અમારો જે રૂટ હોય છે એ રૂટ પ્રમાણે અમે વર્ષોની પરંપરાથી અમે હાલીએ છીએ। ત્યારે જાફરાબાદની જનતાનો અને જાફરાબાદમાં પોલીસ અધિકારીઓનો બધાનો ખૂબ સહયોગ રહ્યો છે અને જે અમારી વર્ષોની પરંપરાને જે લોકો જે ઉત્સાહથી અમારા સમાજના લોકો જે ઉત્સાહથી આગેવાનો બધા હળીમળી અમારા સમાજની પંચ કમિટી બધા લોકો હળીમળી અને બહુ સારી રીતે આ પર્વને ઉજવે છે। ત્યારે આપ સૌને આપણા વિજય સૌથી મારા હોળી સમાજને આવનારી ધૂળેટીની શુભકામના પાઠવું છું। આભાર। આજરોજ ગિરિરાજ ચોકમાં વેપારી એસોસિએશન દ્વારા આજે હોલિકા પ્રગટાવવાનો આજનો વર્ષોથી જે નિયમ છે એ પ્રમાણે આજે હોલિકા આજે પ્રગટ થયું છે અહીંયા અને આખા જાફરાબાદમાં આપ જોઈ રહ્યા છે શાંતિપૂર્વક અમારો આ ઉત્સાહ અને હોલિકા દેવનું જે આજે દહન કર્યું છે એ હોલિકા દહન વખતે દરેક આગેવાનો ઉપસ્થિત રહ્યા, વેપારીઓ ઉપસ્થિત રહ્યા અને આપ સૌ જોઈ રહ્યા છે આખું જાફરાબાદ હળી મળીને દરેક સમાજના લોકો આજે અમારે ઘેર જે નીકળતી વર્ષોથી હાલતું આવ્યું છે અને એ પ્રમાણે આજે શાંતિપૂર્વક અમારે અહીંયા ઘેર નીકળી હતી અને દરેક સમાજના લોકો રંગબેરંગીથી કૃષ્ણ ભગવાનને જે રીતે ગોકુળમાં જે રીતે હોળી મનાવતો હોય એવી રીતે જાફરાબાદમાં જે હોળી થઈ રહી છે એને હું શુભેચ્છા પાઠવું છું અને આપ સૌ શાંતિપૂર્વક આ આયોજન કરો એ પ્રાર્થના કરું છું। જાફરાબાદથી ઇમરાન શેખ સાથે B1 ન્યૂઝ, વડોદરા।